નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, આ ચેનલને શરૂ થઈ 2016માં અને આજે ચાલી રહ્યું છે 2024। 7 વર્ષથી હું યુટ્યુબ કરી રહ્યો છું, ત્યારે યુટ્યુબ પર દરરોજ વિડીયો અપલોડ થઈ રહ્યા છે છેલ્લા 110 દિવસ કરતાં પણ વધારે સમયથી। તો આ ચેનલમાં જે પણ તમામ સબસ્ક્રાઈબર છે તે જોડાણા છે, તમામ વ્યુઅર્સ છે, તેમનો હું દિલથી આભાર માનું છું। થોડીક નવી અને મોટિવેશનલ વાતો હું આ વિડીયોમાં શેર કરીશ, જેથી કરીને જો તમારે યુટ્યુબ ચેનલ છે અથવા તો શરૂ કરવું છે અથવા તો તમે શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો તે કેવું રહેશે અને તેમાં શું ધ્યાન રાખવાનું છે તેની માહિતી આપણે આમાં જોશું। તો ચાલો આજનો વિડીયો શરૂ। ચેનલ છે એ એક પ્રકારે કહીએ તો જો આપણું પેશન હોય કોઈ કામ પ્રત્યે તો તેને યુટ્યુબ દ્વારા તમામ લોકો સુધી પહોંચાડી શકો છો। જેમ કે મને છે વિડીયો એડિટિંગનો શોખ, તો હું જો કોઈ પણ પરિપત્ર આવે છે કે લેટેસ્ટ અપડેટ આવે છે તો હું રહી નથી શકતો જ્યાં સુધી વિડીયો ન બની જાય ત્યાં સુધી। આપણે એમ કહીએ ને કે પેશન હોય તો આપણે ઊંઘ પણ નથી આવતી। જેમ કે કોઈએ કહ્યું છે કે સપના એ નથી હોતા કે સૂતા હોય ત્યારે જ આપણે જોઈએ છીએ, પણ સપના એ હોય છે કે જે આપણે સૂવા નથી દેતા। તો મિત્રો, આ એક પેશન છે વિડીયો એડિટિંગ અને તેને અપલોડ કરો યુટ્યુબ ઉપર। વધુ પડતા હું વિડીયો યુટ્યુબ ઉપર જ મૂકું છું। યુટ્યુબ પ્લેટફોર્મ છે એ તમામ જે વ્યક્તિઓ છે કે જેઓ કંઈક કરી બતાવવા માગે છે, પોતાનો શોખ પૂરો કરવા માગે છે, પોતાની જોબ કે નોકરી કરતા હોય છે, સાથે સાથે આ એક સાઈડમાં એક પેશન ફોલો કરતા હોય છે। તે કરવાથી આપણને એક સેટિસ્ફેક્શન મળી રહે છે કે હા, જીવનમાં કંઈક નવું છે એ આપણે કરી રહ્યા છીએ। પરંતુ ઘણા આ પેશન ફોલો નથી કરી શકતા। શરૂઆત તો કરે છે પરંતુ તેને લાંબા સમય સુધી લઈ જઈ શકતા નથી। તો હું તમને એ વાત જ આ વિડીયોમાં કહેવા આવ્યો છું કે કોઈ પણ પેશન છે આપણું એ ફોલો કરવું હોય તો થોડીક ધીરજ રાખવી પડે, કન્સિસ્ટન્ટ રહેવું પડે। કેમ કે જો એક વિડીયો તમે આજે બનાવો અને કાલે પણ બીજો વિડીયો બનાવ્યો, બરાબર, પછી 3 દી પછી ત્રીજો વિડીયો, પછી તમે એમ થયું કે 3 વિડીયોમાં કંઈ પ્રોગ્રેસ જણાણી નથી, તો તમે આ પ્લેટફોર્મ છે એથી દૂર થઈ જાઓ છો, તો આ ખોટી વાત છે। જે લોકો આમાં સતત વિડીયો અપલોડ કરી રહ્યા છે તે જ આમાં સક્સેસફુલ બને છે। મારા ઘણા શિક્ષક મિત્રો છે તેની પણ યુટ્યુબ ચેનલ છે, પરંતુ તે કોઈ એક નિશ ઉપર વિડીયો બનાવી નથી રહ્યા, અથવા તો બનાવી રહ્યા છે તો ક્યાંક ને ક્યાંક તેની એડિટિંગ, થંબનેલ જેવી બાબતો ક્યાંક ને ક્યાંક તેમાં એ ત્રુટિ જોવા મળી રહી છે મને। અથવા તો બીજાના વિડીયો એમાં અપલોડ કરી વ્યૂ મેળવવા અને સબસ્ક્રાઈબર ગેઇન કરવામાં કરી રહ્યા છે। તે યુટ્યુબ પોલિસીને સામે છે, અગેન્સ્ટ છે, કેમ કે બીજાના વિડીયો આપણે આ ચેનલ પર અપલોડ કરી શકીએ નહીં, તો ગમે ત્યારે તે ચેનલ બંધ થઈ શકે છે। તો મારે એટલું જ કહેવું છે કે જો તમે એક યુટ્યુબમાં પોતાનો વિડીયો અપલોડ કરવા માગો છો તો કઈ બાબતોનો તમારે સામનો કરવો છે। આ તો તમે ટેકનિકલ બાબતો થઈ, પરંતુ જે મેન્ટલી બાબતો છે તેને લઈને મેં 10થી પણ વધારે વિધાનો લખેલા છે, જે મારા ટ્વિટર એકાઉન્ટ ઉપર અપલોડ કરેલા છે। ટ્વિટરને પણ ફોલો કરી લેજો, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ ટ્વિટરની, ત્યાં ફોલો કરો એટલે કંઈક નવા વિચારો મારા રજૂ કરતો હોય છે। તેમાં યુટ્યુબમાં મેન્ટલી તમારે કેટલું સ્ટ્રોંગ રહેવું પડે છે તેને લઈને
કેટલા બધા મેં કોટ્સ લખેલા છે તે આગળ હું તમારી સામે રજૂ કરીશ. તે તમામ કોર્સ વાંચજો અને ફોલો પણ કરજો, જેથી કરીને તમે કોઈ દિવસ યુટ્યુબ નહીં છોડો, તે મારી ગેરંટી છે. તો ચાલો હવે આપણે કોર્સ જોઈએ મ્યુઝિક સાથે, કે જેથી કરીને એક ફિલિંગ આવે અને તમે એક નવા જોશથી યુટ્યુબ પર પોતાની હોબી છે, શોખ છે, પેશન છે એને ફોલો કરો. અને મારું તો એવું માનવું છે કે જ્યાં સુધી તમે અંદરથી હિંમત નહીં હારો ત્યાં સુધી કોઈની પણ હિંમત નથી કે તમારી અંદરની હિંમતને હરાવી શકે. તો મિત્રો ચાલો હવે આપણે આ કોર્સ જોઈએ અને આજના વિડીયોને કેવો લાગ્યો એ જરૂર કહેજો. મળીએ વિડીયો આ કોર્સ છે તેના પછી. મિત્રો 2024 એક સક્સેસફુલ યર થઈ શકે છે જો તમે તમારા કામમાં ફોકસ, પોઝિટિવિટી, કન્સિસ્ટન્સી અને હાર્ડવર્ક રાખશો. તો સૌપ્રથમ કોટ મેં લખ્યો હતો તે તમારી સામે આવી રહ્યો હશે. યુટ્યુબની ટીપ નંબર 1 છે, યુટ્યુબમાં આપણે અપલોડ કરેલ છેલ્લા વિડીયોથી એટલી આશા રાખીએ છીએ કે જે તે દિવસે જ 1000 વ્યૂ થઈ જાય, પણ એવું દર વખતે નથી થતું અને ક્યાંક આપણો વિશ્વાસ ડગે છે. દરેક વિડીયો વાયરલ થવાનો એક સમય હોય છે. સતત કામ અને વિડીયો પર ધ્યાન જ સફળ થઈ શકે. જૂના સ્ટેટિસ્ટિક્સ ઓછા જોવા. યુટ્યુબની ટીપ નંબર 2 છે, જો તમે દરરોજ વિડીયો બનાવીને મૂકો છો તો તેમાં ક્યાંક ને ક્યાંક આપણી ક્રિએટિવિટી ખોઈ બેસીએ છીએ. એટલે અમુક સમયે એક દિવસનો બ્રેક લઈને રિલેક્સ થઈ ફરી શરૂઆત કરવી. તેનાથી તમને નવા વિચાર સાથે વિડીયોને સારો બનાવવા તત્પરતા જાગશે. યુટ્યુબમાં સક્સેસ માટે મારી ટીપ નંબર 3 છે, રૂઢિગત વિડીયો બનાવવા કરતાં કંઈક અલગ પ્રયત્ન કરી એવો વિડીયો બનાવો જેમાં થોડી વધુ મહેનત કરવી પડે, જે શૂટને લઈને હોય કે એડિટિંગને લઈને. અલગ સાહસથી જ નવો વિડીયો મળશે અને નવો ઉપાય પણ મળશે. એક જેવા વિડીયો બનાવી ઓડિયન્સ તો શું, તમે પણ કંટાળશો. નવીનતમ વિચાર માટે શનિવાર કે રવિવાર પસંદ કરો. મારી ટીપ નંબર 4 છે, ચેનલ સબસ્ક્રાઇબ કરવાવાળા મિત્રો બને છે. આપણને સમજે છે કે આપણે શીખી રહ્યા છીએ. જલ્દી જ સારા વિડીયો બનશે, પણ જો કોઈ અનસબસ્ક્રાઇબ કરે અને એક સબસ્ક્રાઇબર ઓછો થઈ ગયો હોય તો નિરાશ ન, પણ સામે ખુશ થવું કે એક નેગેટિવિટી આપણાથી દૂર થઈ ગઈ. આપણી સાથે પોઝિટિવિટીની ફોજ છે. યુટ્યુબ સક્સેસ માટે મારી ટીપ નંબર 5 છે, ધીરજના ફળ મીઠા હોય છે. સતત કરેલ પ્રયત્ન થકી કોઈ પણ લક્ષ્ય હાંસલ કરી શકાય છે. સમય ભલે વધુ જોઈએ, પણ દરરોજ કરેલ એક પ્રયત્ન, અને સાચું કહું તો મારા એક કિંમતી સમયના બલિદાનને આજે ફળ મળતું જોઈ શકું છું. હજી લક્ષ્ય ઘણું દૂર છે, પણ દરરોજનો એક પ્રયત્ન તેની વધુ નજીક લઈ જશે. યુટ્યુબ સક્સેસ માટે મારી ટીપ નંબર 6 છે, જ્યારે એવું મેજિક થાય અને તમારા વિડીયોઝ વાયરલ થવા લાગે ત્યારે નવો વિડીયો અપલોડ કરવો એ એક જવાબદારી ગણવી. એક જવાબદારી આપણા સબસ્ક્રાઈબર પ્રત્યેની, એક જવાબદારી તેમને આ ચેનલ પર રહેલ એ આશાની કે તેમને અહીંથી સૌથી કંઈક અલગ શીખવા મળશે. દરેક નવો વિડીયો અને નવી રજૂઆત. યુટ્યુબ સક્સેસ માટે મારી ટીપ નંબર 7 છે, વિડીયો બનાવવા માટેની મહેનતનો ટાર્ગેટ સેટ કરો, સબસ્ક્રાઈબરનો નહીં. જો સબસ્ક્રાઈબરનો ટાર્ગેટ રાખશો તો નિરાશ થવું પડશે. યુટ્યુબ સક્સેસ માટે મારી ટીપ નંબર 8 છે, ઘણીવાર આપણે કમ્પ્યુટર સ્ક્રીનને રેકોર્ડ કરી કોઈ વેબસાઇટ કે સોફ્ટવેરનું ટ્યુટોરિયલ બનાવવું હોય છે, પરંતુ સ્ક્રીન રેકોર્ડ સોફ્ટવેર ઘણા મોંઘા આવે છે. જો સર્ચ કરીને વધુ શોધીએ તો ફ્રીમાં પણ આ કામ કરી શકાય, અથવા મોબાઈલમાં જ સ્ક્રીન રેકોર્ડર વાપરી શકો, પણ કર્સરની મજા જ કંઈક અલગ છે. મીન્સ કે કમ્પ્યુટરનું જે કર્સર હોય છે, માઉસ થ્રુ ઓપરેટ થાય છે, તેની વાત કરી રહ્યો છું. યુટ્યુબની સક્સેસ માટે મારી ટીપ નંબર 9 છે, દરરોજ વિડીયો બનાવી અપલોડ કરતા મિત્રો માટે ખાસ મોટિવેશન. જો તમે દરરોજ કે 2 દિવસે વિડીયો બનાવીને મૂકવાનું નક્કી કર્યું છે, તેઓ એવું વિચારે કે દરરોજ તમે 1 કે 2 કલાક ટ્યુશન કરાવો છો, તે જ રીતે અહીં પણ તમે ટ્યુશન આપો છો, જેમાં સમયમાં બાંધછોડ ન ચાલે તો જ તમે સાચા શિક્ષક.
યુટ્યુબ સક્સેસ માટે મારી ટીપ નંબર 10 છે, જેમ તમે એક રેસ્ટોરન્ટમાં જાઓ અને તમને ત્યાં તમામ પ્રકારની વાનગીઓની ડીશ મળી રહે, જેમ કે સ્ટાર્ટર, મેઇન ડીશ, ડિઝર્ટ વગેરે, તે જ રીતે તમે પણ તમારી નિશ મુજબ બની શકે તેટલા બધા વિડીયો બનાવી મૂકો. ભલે જે તે સમયે વ્યૂ ન પણ આવે, પણ એ તમારી ડીશ મોસમ પ્રમાણે જરૂર ખવાશે જ. યુટ્યુબ સક્સેસ માટે મારી ટીપ નંબર 11 છે, યુટ્યુબ પર કરેલ તમારા કામ પર 4 લોકો પહેલાં હસશે, ત્યારબાદ તમને ઇગ્નોર કરશે અને ત્યારબાદ તમારા સતત કામ પ્રત્યે નિષ્ઠાથી ફોકસ અને કન્સિસ્ટન્સી તમને માનશે. યુટ્યુબ ટીપ નંબર 12 છે કે યુટ્યુબ પર અવનવા એક્સપેરિમેન્ટ કરવા જરૂરી છે. 90% ચાન્સ છે કે તે ફેલ જશે, પણ જેવો ચેનલ માટે કે આપણા માટે ખતરો લાગે તરત તેના પર રોક લગાવી અને તેને દૂર કરો. ગભરાશો નહીં, આવું બનશે, પણ સાવચેતી રાખવી જરૂરી. તમને આની હિન્ટ મળશે, બસ તમારે સમયસૂચકતાથી સાચો નિર્ણય લેવો. યુટ્યુબ સક્સેસ માટે મારી ટીપ નંબર 13 છે, યુટ્યુબ પર લોંગ વિડીયો બનાવવાનો સમય ના મળી શકતો હોય તો તમારા વિષયના શોર્ટ્સ વિડીયો દ્વારા સતત દર્શકોની સામે આવતા રહો. શોર્ટ્સ વિડીયો સબસ્ક્રાઈબર મેળવવામાં જરૂર મદદ કરે છે. મારા એક શોર્ટ્સમાં વિડીયો થકી મને 700+ સબસ્ક્રાઈબર મળ્યા છે. હમણાં 1000 પણ થઈ જશે, એટલે મહેનત કરો. યુટ્યુબ સક્સેસ માટે મારી ટીપ નંબર 14 છે કે યુટ્યુબ પર જો તમે 4 કે 5 મિનિટના વિડીયો બનાવો છો તો હવે તેનાથી પણ લોંગ વિડીયો બનાવવાની ટ્રાય કરો. 8 મિનિટથી વધુ અને 12 મિનિટ સુધીનો વિડીયો બનાવી જુઓ અને રિસ્પોન્સ શું આવે તે જુઓ. કદાચ આવા વિડીયો થકી તમારા વોચ ટાઈમને લીધે વ્યૂ પણ વધી જાય. અને છેલ્લી યુટ્યુબ સક્સેસ માટેની ટીપ નંબર 15 છે કે યુટ્યુબ વિડીયો માટે નવા આઈડિયાઝ માટે તમારે USA કે UKના ક્રિએટરના વિડીયો જોવા જોઈએ. મારી સ્કૂલ બ્લોગનો વિચાર પણ ત્યાંની સ્કૂલના બ્લોગ જોઈને જ આવ્યો. તેમ નવા વિડીયો માટે તમે ત્યાંના વિડીયો સર્ચ કરી શકો છો. તો મિત્રો, આ હતા મારા 15 એવા ટિપ્સ, એવા સજેશન્સ કે જે તમે યુટ્યુબર છો તો તમે ફોલો જરૂર કરજો. થેન્ક યુ વેરી મચ. તો મિત્રો, કોર્સ કેવા લાગ્યા જરૂર કહેજો. આજનો વિડીયો હતો એ એક મોટિવેશનલ વિડીયો બનાવ્યો હતો, એજ્યુકેશનથી હટીને થોડોક. તો વિડીયો ગમે તો લાઇક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવી દેજો. તમારે કેવા વિડીયો જોઈએ છે તે નીચે કમેન્ટમાં લખતા જાજો, જેથી કરીને એવા વિડીયો બનાવવાની ટ્રાય કરીશ. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.